જય શ્રી કૃષ્ણ બહેનો, ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. અધિક માસ નિમિત્તે પાછી એક નવી વાર્તા લઈને આવી છું. એ તમને ગમશે જ તે. એક નાનું ગામ હતું. ગામમાં એક બ્રાહ્મણની સ્ત્રી રહે, સોના એનું નામ. દીકરો વહુ છે, ઘરમાં બધું બરાબર ચાલે છે, પણ એ પોતે ધાર્મિક, એટલે એને એમ થાય કે ગમે એ કરતાં પહેલાં મારે રોજ પૂજા પાઠ કરવા, મંદિરે જવું, એક અધ્યાય ગીતાજીનો વાંચવો અને પછી ઘરે આવી અને જ ખાવા પીવાનું. આવો નિત્યક્રમ એનો, અને એ રોજ હાલે. અને ઘરે ગાય રાખેલી, ગાયની પૂજા અચૂક કરે, એ પણ એનો નિયમ. ધીમે ધીમે દિવસો પસાર થાય છે. દીકરાની વહુને એમ થાય કે આ મારા સાસુ છે ને, રોજ એક ઘીનો દીવો કરે છે ને, એ મારા પતિના કમાણીનું ઘી છે, અને એમાં રોજ એક વાટકી એક ઘી વયું જાય છે. હવે મારે આને રોકવા જ પડે. પોતાને તો કોઈ આવક છે નહીં, અને દીવો એ ઘરનો ખર્ચો છે. તો એના મનમાં કેટલાય દિવસ આ વાત રહે છે, પણ સોનાના મનમાં તો એવું છે નહીં. સોનાબાઈ તો રોજ દીવો, ધૂપ, દીપ બધું કરે છે. એક દિવસ એ વહુ કહે છે, સાસુમાં? તો કે હા બેટા બોલ ને. તો કે તમે આ રોજ દીવો કરો છો ને તુલસીના ક્યારે, તો એ દીવામાં કેટલું બધું ઘી વયું જાય છે, અને એ પણ મારા પતિની કમાણીનું છે. તો તમારે એ ઘી ન વાપરવું જોઈએ, તમારે તેલનો દીવો કરવો. તો સોનાબાઈ તો વિચારે છે કે અરે મારી તો આખી જિંદગી ગરીબાઈમાં ગઈ, પણ ભગવાનના દીવાના ઘીનો થોડો હિસાબ હોય. પણ એ કંઈ બોલતી નથી. એ કહે છે, વહુ સારું, હવે હું કાંઈક વિચારીશ એમ. વળી થોડા દિવસ જાય. વહુને તો એ ખટક્યા જ કરે. એના પતિને કહે છે. એના પતિને એમ થાય છે મારે આવી વાત ક્યાં મારી માને કરવી, એટલે એ કંઈ બોલતો નથી. પણ આમાં તો સ્ત્રી ચરિત્ર પણ આવી જાય, એટલે વાત આગળ હાલી. 2-4 દિવસ થયા, વહુથી તો રહેવાયું નહીં. પાછું કહે છે, સાસુમાં તમે કાંઈ સુધારો તો કર્યો જ નહીં હો, મારે આ ઘીનો હિસાબ જોઈએ, એટલે તમે હવે તેલનો દીવો કરો. તો સાસુ કહે છે, પણ વહુ તેલ કે ઘી એ તો બે સરખું જ છે ને, એના બદલે હું ઓછું ઘી નાખીશ, ભલે ને મારે પહેલાં દીવો રાત થઈ જાય, વહેલો રાત થઈ જાય. પણ એ વહુને કાંઈ મજા ના આવી. વળી 2-3 દિવસે આમ ગયા. પાછી વહુની તો ન્યા એક જ ચિંતા, અને ન્યા એનો જીવ કે આ સાસુમાં ક્યારે આ બંધ કરે. એમ કરતાં એક દિવસ એણે દીવો જ લઈ લીધો સોનાબાઈના હાથમાંથી, કે લાવો સાસુમાં દીવો. વાટ બોળીને ફેંકી દીધી. હવે તમે ઘી અડતા જ નહીં, કારણ કે તમે રોજ નવી વાત કરો છો અને માનતા નથી. અને દીવો કરવો હોય તો તેલનો કરો, અને નહીંતર ખાલી જળ ચડાવો. તુલસી માતાને કોઈ દીવાની જરૂર નથી. શાળીગ્રામને જળ ચડાવો, એને કોઈ ધૂપ દીપની જરૂર નથી. ભગવાન તો બધું સાંભળતા જ હોય, ભગવાનને તો બધું ધ્યાનમાં જ હોય. સાસુમાં લાચાર થઈ ગયા કે કંઈ વાંધો નહીં. એને મનમાં એમ થયું કે મારી ભાવના સાચી હશે ને, તો આનો કંઈક રસ્તો નીકળશે. પછી એને એમ કરતાં ગાયની પૂજા તો રોજ હતી જ. તો એ ગાયના પૂંછડાને પાણી ચડાવે, ગાયની પૂજા કરે, રોજ ફૂલનો હાર પહેરાવો, આ પણ એને ખૂબ ગમતું. તો એ કરે અને રોજ ગાયના કાનમાં કહે, ગાય માતા કલ્યાણ કરજો હો, આવું દુઃખ તો મેં વિચાર્યું નહોતું, અને મારી સામે આવીને ઊભું રહ્યું છે. તો તમે આનો કંઈક રસ્તો કાઢો. ભગવાન તો જોતા હશે, પણ તમે તો ભગવાનનો સાક્ષી ભાવ છો, એટલે ગાય માતા આમાં મને કંઈક રસ્તો બતાવજો. થોડા દિવસ થયા ને, તો ગામમાં એક શેઠ ઘી વેચવા આવે. ઘી વેચતા એના છેલ્લે તો ડબ્બામાં થોડું ઘણું પડ્યું જ રહે. તો શેઠ હાલતા અહીંયા આવે છે કે બેન છે કોઈ ઘરમાં? તો સોનાબાઈ કહે, હા આવો આવો, અહીંયા આવો અંદર. તો શેઠ આવે છે. તો કે હું બાજુના ગામમાંથી અહીં તમારા ગામમાં કાયમ ઘી વેચવા આવું છું, પણ પાણી પીવું તું અને ઘડીક થાક ખાવો તો. હા બેસો તમ તારે, પાણી આપ્યું. તો કે તમે આ શેનો દીવો કરો છો, આ શેની વાસ આવે? તો કે તેલનો દીવો છે. તમારા તુલસીમાંને તમે તેલનો દીવો કરો? તો કે હા બાપા, હમણાં તો કંઈ ઘરમાં છે નહીં એવું. એટલે કે લ્યોમાં આ મારો ડબ્બો છે ને, એમાં હવે જેટલું ઘી પડ્યું છે ને એ તમે લઈ લો, અને તમે એનાથી રોજ ઘીનો દીવો કરજો તુલસીમાંને. તો સોનાબાઈ તો રાજી થઈ ગઈ. ગાય માતાએ મારી વાત સાંભળીને ભગવાન સુધી પહોંચાડી દીધી. એટલે
વહુ જોવે એમ જ તે ડબ્બામાંથી બધું લૂછી અને ઘી લઈ લીધું. સોનાબાઈને તો એમ થયું કે ઓહો, આ તો હું મરું ત્યાં સુધી હાલે, એટલું ઘી દીધું ભગવાને મને. તો એની બરણી લઈ અને ટીંગાડી દીધી. શેઠ તો પાછા જાય છે. પછી સોનાબાઈ એની વહુને કહે છે કે લ્યો, આ ઘી તો મને ભગવાને આપ્યું છે, હવે મને આમાંથી દીવો કરવા દેજો. હવે મારા આગળ એ પાપ નહીં કરાવતા, હવે મારો જીવ બળે છે. વહુથી પછી કાંઈ કહેવા જેવું રહ્યું નહીં. તો ફરી એ કહે છે કંઈ વાંધો નહીં, પણ મારા પતિની કમાણીનું કાંઈ જ નહીં વાપરવાનું. પણ આ તો પાછો નિત્યક્રમ ચાલ્યો, ઘીનો દીવો થાય અને વર્ષો સુધી હાલે એટલું બધું ઘી હતું એ તો. ધીમે ધીમે સોનાની તો ગાય પ્રત્યેની શ્રદ્ધા અનેરી થઈ ગઈ અને સોનાને એમ થયું આ ગાય તો મારો ઉદ્ધાર કરી દેશે. ધીમે ધીમે એમ કરતાં ચોમાસું આવ્યું. ખૂબ પાણી વરસે. તો ધીમે ધીમે રાજાએ સંદેશો બહાર પાડ્યો કે ભાઈ ગામમાં તો પાણી ભરાવા લાગ્યું છે, બધાએ પોતપોતાની ઘર વખરી લઈ અને બાજુના ડુંગર ઉપર પહાડ ઉપર ચડી જાઓ, ખાધા ખોરાકી હારે લઈ લેજો. અને ઢંઢેરો પીટાવી દીધો. બધાય સાંભળતા ગયા, એમ ઘર વખરી બાંધતા ગયા. ધીમે ધીમે પોટલાને સામાન લઈને હાલતા થયા. તો દીકરોને વહુ કહે છે માં, હાલો આપણે પણ જવું પડશે, આમાં અહીંયા રહેવાય એવું છે જ નહીં. અનરાધાર વરસાદ વરસે છે, બંધ થવાનું નામ લેતો નથી અને આપણે ડૂબી મરશું, એટલે પહાડ બાજુ જવાનું છે. સોનાબાઈ વિચારે છે આખી જિંદગી જ્યાં કાઢીને ત્યાં કદાચ મૃત્યુ મળી જાય ને તો હવે તો ભગવાનના ધામમાં જવું છે. મોતથી બીને ભગાય થોડું, મારી ગાય માતા શું કરે, એને તો કાંઈ હું નહીં લઈ જઈ શકું. તો દીકરાને કહે છે ભાઈ તું ને વહુ જાઓ, આમે મારા પગ ક્યાં હાલે છે, મારાથી થોડો પર્વત ચડાશે. તો દીકરોને વહુ ખૂબ સમજાવે છે, પણ સોનાબાઈ કાંઈ માનતા નથી. એમ કરતાં ઘરમાં પાણી ભરાવા માંડ્યું. તો સોનાબાઈ ધીમે ધીમે ઊભા થયા, ફળિયું પાણીનું ભરાઈ ગયું અને ગાય માતાને એણે અંદર લઈ લીધા, જે રૂમમાં એ સૂતા હતા. ગાય માતાને કહે, ગાય માતા આજ તો આપણી ભગવાન લાજ રાખે તો રહે એમ છે, મારાથી તો કંઈ થાય એમ નથી, પણ મારું જે થશે એ તમારું થશે, મારી શ્રદ્ધા એળે નહીં જાય. હું તમારું પૂંછડું પકડી લઉં છું, કારણ કે બધો ધર્મ ન્યા હોય છે. એણે તો પૂંછડું પકડી ખાટલા ઉપર પગ લઈને બેસી ગયા. અનરાધાર વરસાદ, ફળિયામાં પણ કંઈ દેખાતું નથી. ધીમે ધીમે પાણી એટલું ભરાયું કે ઓસરી સુધી આવ્યું અને પાણી જ પાણી, બસ બીજું કંઈ છે જ નહીં. આમ જ આખી રાત વીતી ગઈ. સોનાબાઈ રાહ જોવે છે કે જો ઘરમાં પાણી પગે અડશે ને તો બધું આવ્યું છે એવું લાગશે, પણ એમ કરતાં તો સવાર પડી. ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા. બપોર સુધીના સમયમાં તો પાણી બધા નીકળી ગયા. તો ગામ લોકો ઘરે આવ્યા, બધા આવીને જોવે છે તો સોનાબાઈ અને ગાય માતા એમનેમ અને એનું આખું ઘર એકદમ કોરું. બધાની આંખો ફાટી રહી. અરે આ શું ચમત્કાર થઈ ગયો. તો સોનાબાઈ કહે છે આ જ મારી શ્રદ્ધા હતી, મેં કર્યું ને એ ક્યારેય નિષ્ફળ નહોતું થવાનું, એની મને ખબર હતી. પણ પહેલાં તો મારા દીકરાઓને જ મારા ઉપર ભરોસો નહોતો, પણ હવે આજે કહો તમે કે ભગવાન હોય ને તો બધું થઈ જ શકે છે. પછી તો બધા સોનાબાઈના પગમાં પડી ગયા. રાજાએ પણ સોનાબાઈનું સન્માન કર્યું. રાજાએ ફરી ઢંઢેરો પીટાવ્યો કે આખા ગામમાં દરેક ઘરે એક એક ગાય રાખવી અને રોજ ગાયનું પૂજન કરવું. બસ પછી તો ઘરે ઘરે બધાએ ગાય રાખી. ગાયનું અને તુલસી અને નારાયણનું બધા જ ઘરમાં પૂજન થાય છે અને આમ ભક્તિભાવમય આખું ગામ જીવે છે. એટલે વાત પાછી શ્રદ્ધાની આવે છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ભગવાન હોય જ, અને ભગવાનનો ભરોસો હંમેશા ભારી હોય છે, એ ક્યારેય કોઈ કામ અટકવા દેતા નથી. એટલે ભગવાન સિવાય બધું ખોટું છે. અને આ ભગવાન ઉપરના વિશ્વાસની પણ વાત છે. સોનાબાઈને જે વિશ્વાસ હતો ને અડગ હતો, એટલે આવા વિશ્વાસથી તો ભવસાગર પણ તારી જવાય છે. તો લ્યો બહેનો, ફરી પાછી આ વાર્તા તમને ગમી જશે એવું મને લાગે છે. અને ખરેખર જો ગમી જ હોય ને તો મારી ધરમ કરમ ચેનલને સબસ્ક્રાઈબ કરજો,
શેર કરજો અને લાઈક કરજો અને ભૂલતા તો નહીં જ હો બેનું. લ્યો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.